ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. આગથરાની ધોબરાસીમાં એસઓજીની મોટી કાર્યવાહી, ₹15.15 લાખનો દારૂને વાહનો જપ્ત. વાવથરા જિલ્લાના આગથરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગેરકાયદેસર વેપાર સામે એસઓજી વાવથરાદે મોટી કાર્યવાહી કરી છે. સરહદી રેન્જ કચ્છ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા તથા વાવથરા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તરૈયાની સૂચના મુજબ દારૂ જુગારના ગુના શોધી કાઢવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. શ્રી એજી રબારી, પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી વાવથરા તથા તેમની ટીમ પ્રોહિબિશન જુગાર અને એનડીપીએસ સંબંધિત પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન મળેલ ચોક્કસ બાતમી આધારે ધોબરા ગામની સીમા ધાનેરા તરફથી આવતા રોડ પર નાકાબંધી ગોઠવવામાં આવી. નાકાબંધી દરમિયાન હ્યુન્ડાઈ નિયોસ 110 કારમાંથી ભારતીય બનાવટના દારૂની બોટલ તથા બિયર નંગ 1643 મળી આવ્યા. આ દારૂની હેરાફેરી માટે પાવરલિફ્ટિંગ કરતી સ્વિફ્ટ ડિઝાયર કાર પણ પોલીસે અટકાવી હતી. બંને વાહન સહિત દારૂના જથ્થા અને અન્ય મુદ્દામાલ મળી ₹15,15,586 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન આ દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા 2 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા તેમજ દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર સહિત કુલ 5 ઇસમ વિરુદ્ધ આગથરા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી.